श्रीगुरुवे गौरचन्द्राय श्रीराधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो कृतवामवा बाणो महाचारुचापं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथम्। यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमानि योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा हरे राम 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 हरे हरे। સ્વાગત છે સર્વ ભક્તોનું। પ્રતિ સપ્તાહ ભગવાનના પરમ ભક્તોની કથાને અનેક સમયથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ। સમય વીતતા વીતતા કથાઓની અંદર અનેક પ્રકારના પરિવર્તનો થયા। અનેક ભક્તોના જીવનમાં અનેક તકલીફ મુશ્કેલીઓ આપણે જોઈ।
શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે તો સામાન્યતઃ લોકો એવું માને છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે જે વ્યક્તિ સંસારમાં ભગવાનની ભક્તિ કરતા હોય એને દુઃખ સૌથી વધારે આવે, એ વ્યક્તિ સૌથી વધારે દુઃખી હોય. જે લોકો ભજન કરતા હોય ને એના જીવનમાં સૌથી વધારે તકલીફ, સૌથી વધારે મુશ્કેલીઓ હોય. કદાચ કોઈને પૂછવામાં આવે કે આવું શા માટે થાય છે, તો લોકો કહે છે કે જે વ્યક્તિ ભજન કરે ને એનું ધ્યાન ધંધામાં ન હોય, એ વ્યક્તિઓ બહુ સારી રીતે બિઝનેસ ન કરતા હોય, એટલે એના જીવનમાં ગરીબી આવે, દરિદ્રતા આવે. આવું આપણા સામાન્ય લોકોનું માનવું છે. પણ આચાર્યો કહે છે કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ ભજન કરે અને ભક્તિ કરવાથી એના જીવનમાં માની લો કે દુઃખ આવે, કંઈક ચિંતાઓ આવે, ઉપાધિઓ આવે, તો એ દુઃખ અને ચિંતાનું જે કારણ છે ને એ કારણ ભગવાનની કૃપા છે. શું કામ? તો આપણને બહારથી દેખાતું હોય કે ઓહો આ ભક્તની પાસે પૈસા નથી, હે ને, ઘણી બધી વસ્તુઓ નથી, રહેવા માટે સારું ઘર નથી. પણ આ બધી વસ્તુઓમાંથી ભગવાન એ ભક્તને અલગ રાખે છે, હે ને, એને બહાર રાખે છે. શું કામ? કારણ કે ભગવાન જાણે છે કે મારા ભક્તને શું જરૂર છે, અને ભક્ત હંમેશા એવી જ પ્રાર્થનાઓ ભગવાનને કરતા રહે છે. શુદ્ધ ભક્ત હોય ને એ ભગવાનની પાસે ક્યારેય ધન, વૈભવ કે લોભ નથી માંગતા. કારણ કે જો એ ધન પ્રાપ્ત થશે તો એ ભક્તોનું એવું માનવું છે કે કદાચ આપણે માયાની અંદર ફસાઈ જઈશું. આપણને એમ લાગે કે આ ભક્તને જોતું નથી, અને વાસ્તવિકતા એ જ છે, ભક્તોને ધનની કોઈ ઈચ્છા નથી હોતી. ધન નહીં, સંસારની એવી કોઈ વસ્તુઓની અપેક્ષા કે ઈચ્છાઓ ભક્ત નથી રાખતા જે વસ્તુથી ભજનની અંદર બાધા આવતી હોય. બહુ મોટો બિઝનેસ કરતા હોય, બહુ મોટો ધંધો કરતા હોય, એ લોકોને સમય ન હોય ભગવાનના દર્શન કરવાનો, એને સમય ન હોય ભગવાનનું ભજન કરવાનો. પણ જે લોકો પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે એ વ્યક્તિ શાંતિથી ભજન કરી શકે. એટલા માટે ભગવાન એને કાંઈ આપતા નથી અને ભક્ત ક્યારેય માંગતા નથી. ભાગવતની અંદર એક બહુ સુંદર શ્લોકમાં ભગવાન કહે છે કે આ સંસારની અંદર જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ મારી ભક્તિ કરે ત્યારે સૌ પ્રથમ એ વ્યક્તિનું બધું સુખ હું હરણ કરી લઉં છું, હરી લઉં છું પહેલા, અને પછી ભગવાન કહે છે હું એને મારો શુદ્ધ પ્રેમ, કૃષ્ણ પ્રેમ એને પ્રદાન કરું છું. મનમાં પ્રશ્ન થાય કદાચ કે ભગવાન સૌથી પહેલા બધું હરી લે છે શા માટે? શું કામ ભગવાન લઈ લે છે બધું પહેલા? ભગવાન એટલા માટે નથી લેતા કે આ સંસારની અંદર એને પોતાના ભક્તોની પરીક્ષા કરવી છે. ઘણા ભક્તોના મુખેથી મેં સાંભળ્યું છે કે લોકો એમ કહેતા હોય આ શ્લોકની ટીકામાં કે ભજન કરતા હોય ત્યારે ભગવાન આપણી પાસેથી બધું લઈ લે છે. શું કામ? તો એ લોકો કહે છે કે ભગવાન આપણી પરીક્ષા કરવા માંગે છે, જોવા માંગે છે આપણે ભક્તિમાં કેટલા દ્રઢ છીએ. આપણા જ ઘરની અંદર આપણા છોકરાઓ હોય, આપણે ક્યારે એની પરીક્ષા લઈએ છીએ? તમે સાંભળ્યું કે આજે એક પિતાએ પોતાના છોકરાને બીજા માળેથી ઘા કરી દીધો પરીક્ષા લેવા માટે? કરે છે કોઈ લોકો? અરે એક સામાન્ય જગતના પિતાએ જો પોતાના પુત્ર પ્રતિ પરીક્ષા ન લેતા હોય તો પછી અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન એને ખબર છે કે જો હું આની પરીક્ષા લઈશ ને તો આમ થોય ભજન નથી કરવાનું, હે ને? વિચાર કરો કે અહીંયા આપણે બધા બેઠા છીએ ને આમાંથી કોઈની પણ ભગવાન પરીક્ષા લઈ લે, આપણે માળા કરવી? થોડો એવો ધંધો ડાઉન થાય ત્યાં તો પ્રભુજી હમણાં બહુ મંદી ચાલે છે એટલે સત્સંગમાં નહીં આવી શકો, હે ને? કીધું ને કાઉન્સિલમાં કેમ નથી આવતા પ્રભુ? હમણાં ધંધામાં બહુ ટાઈમ આપવો પડે છે, મંદી ચાલે છે. આ આપણું ભજન છે.
હવે વિચાર કરો, આવા ભજનમાં ભગવાન વિચાર કરે કે આનું બધું હરી લેવું, તો જેટલા માળા કરે છે એ બધા માળા મૂકી દે. એટલે ભગવાન ક્યારેય પરીક્ષા લેતા નથી, અને પરીક્ષા લે તો પરીક્ષા એવા જ ભક્તોની કરે કે ભગવાનને ખબર હોય કે આની જ પરીક્ષા કરાય. હે ને, કસોટી હંમેશા સોનાની કરવામાં આવે. સાચું છે કે ખોટું છે એ પરખ સોના ઉપર કરવામાં આવે. લોખંડની ક્યારેય કસોટી નથી કરવામાં આવતી કે આ લોખંડ સાચું છે કે ખોટું છે, કારણ કે લોખંડી લોખંડ જ હોય, એમાં પરીક્ષા ન હોય. પણ ક્યારેક સોનાની બદલે કોઈ તાંબુ ભટકાડી જાય એટલે પરીક્ષા હંમેશા સોનાની કરવામાં આવે છે. અને એટલે જ સંસારની અંદર કિંમત સોનાની સૌથી વધારે છે. એમ આ ઇતિહાસના પન્નાઓ ઉપર એવા જ ભક્તોના નામ લખાય છે જે લોકો સોનું છે. બાકી અમૃત છાડી વિષ માગે, એવા લોકોના નામ ઇતિહાસમાં ન લખાય. પ્રભુપાદજી જેવા સંતોની ગાથાઓને આજે લોકો ગાય છે. શું કામ? કારણ કે બિઝનેસ વયો ગયો, ઘર વયું ગયું, પત્ની વહી ગઈ, પરિવાર વયો ગયો, છતાં જગતના જીવનના કલ્યાણ માટે 69 વર્ષની ઉંમરે ભારત જેવા દેશને છોડી અને અમેરિકા જેવા પાશ્ચાત્ય દેશમાં જઈને પ્રચાર કર્યો. એનું નામ ઇતિહાસમાં લખાય. અને આપણે 16 માળા માંડ માંડ થતી હોય, મને કોઈ બોલાવતું નથી, મને કોઈ પૂછતું નથી, પણ તારામાં છે શું? 16 માળા કરતા હોય તો જાણે આપણી ઉપર કેટલો મોટો ઉપકાર કરતા હોય. માંડ 16 માળા થતી હોય. આ બધા ભક્તોના જીવનમાં આપણા જીવનને ફિટ કરો. કુરેશનું જીવન આપણે જોઈ રહ્યા છીએ, રામાનુજાચાર્યનું જીવન. આવા ભક્તોના જીવન સાથે આપણી ભક્તિની કમ્પેર કરો ત્યારે ખબર પડે. અને ઘણા લોકો વિચારે રામાનુજાચાર્યને કેવું સારું, ભગવાન બચાવવા આવે. નરસિંહ મહેતાને કેવું સારું, જ્યારે યાદ કરે ભગવાન હાજર થાય. હાજર તો આપણે થાય, પણ આપણે એ કરતા નથી. અને આ કદાચ બહુ અઘરું લાગે ને તો એક સામાન્ય વસ્તુ સમજો. ઘણી વાર લોકો એમ કે પ્રભુજી તમારે તો જલસા છે હો. કેમ? એ તમારે પ્રવચન કરવાનું, મંદિરમાં પ્રસાદ લેવાનો, કાંઈ ઉપાધિ નહીં, તેજી આવે મંદી આવે, કાંઈ ટેન્શન જ નહીં. જ્યાં તમારે કઈક બહાર જવું હોય તો લોકો પોતાની ગાડીઓ લઈને આવે, 4 વ્હીલ લઈને આવે, તમને લઈ જાય. તે તમે કરો ને, બધા કે તમે મોજ કરો છો, તો તમને મોજ જ કરાવવી છે, પણ તમે કરતા નથી. તમે તે પ્રચાર કરો, ભગવાનનું ભજન કરો ને આ બધી મોજ તમને ન આવે તો કહેજો પછી. મોજ કરાવવા હાટું તમે અહીંયા રાડું નાખી છે, પણ તમારે મોજ કરવી નથી. આપણી ભક્તિ જેનું સ્તર બહુ નીચું છે ભક્તોને, આપણી અપેક્ષાઓ આપણી બહુ ઊંચી છે. અને એટલા માટે ભક્તિ કે ભગવાનનો આપણને ક્યારેય અનુભવ નથી થતો. તો ગયા વખતના પ્રવચનમાં આપણે સાંભળ્યું કે રાજા કુલુતાંગ રામાનુજાચાર્યના વેશમાં કુરેશને પોતાના રાજ્યમાં આમંત્રિત કરે છે. અને પોતાના રાજ્યના જે પંડિતો હતા એ પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરવા બેસાડ્યા. રાજા કુલુતાંગે જોયું કે મારા રાજ્યના જે પંડિતો છે એક પછી એક પંડિતો હારવા માંડ્યા. અને હારવા માંડ્યા એટલે રાજાએ એ શાસ્ત્રાર્થને અટકાવી દીધો. બસ આગળ કોઈ શાસ્ત્રાર્થ નહીં થાય. અને કીધું રામાનુજ તમે સ્વીકાર કરો કે શિવ પરમ સત્ય છે, કારણ કે અમે તો સાંભળ્યું હતું કે તમે બહુ મહાન આચાર્ય છો, બહુ મહાન ભક્ત છો, પણ હવે મને એવું લાગે છે કે તમે ભક્તિનો ઢોંગ કરી રહ્યા છો, ભક્તિનું નાટક કરી રહ્યા છો. કારણ કે તમને તો એ ખબર નથી કે પરમ સત્ય એ વિષ્ણુ નહીં, પરમ સત્ય ભગવાન શિવ છે. ત્યારે એ રામાનુજાચાર્યના વેશમાં રહેલા કુરેશ રાજાને ઉત્તર આપતા કહે છે, રાજન, પરમ સત્ય તો ભગવાન વિષ્ણુ જ છે. શાસ્ત્રના અનેક પ્રમાણો દ્વારા કુરેશ આ વાતને સાબિત કરે છે. છતાં જ્યારે કુલુતાંગ નથી માનતા ત્યારે એક અંતિમ દલીલ કુરેશ કુલુતાંગને કહે છે, જો દ્રોણ કરતા પણ શિવ મહાન છે,
આવું એક સ્ટેટમેન્ટ આપ્યું. શું કામ? કારણ કે એ સમયે વજનનું જે માપ હતું ને એ દ્રોણ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા એવી રીતે હતું. જેમ અત્યારે આપણે છે ને ગ્રામ, કિલોગ્રામ, ટન, ક્વિન્ટલ, તો પહેલાના સમયમાં આ વજનના એકમ હતા બધા. તો એ વજનના એકમમાં દ્રોણ જે છે એ શિવ કરતા ભારે હતા. કારણ કે શિવનું વજન 500 ગ્રામ હતું અને દ્રોણનું વજન 1 કિલો હતું. તો કુરેશે એક ટીકા કરી, એક ઉત્પ્રેક્ષા કરી રાજાની સામે કે જો દ્રોણ કરતા શિવ મહાન છે, એટલે સોરી શિવ કરતા દ્રોણ મહાન છે, કારણ કે વજનમાં મોટા છે, તો પછી વિષ્ણુ જે છે એ શિવજી કરતા મહાન છે, એમાં શું નવાઈ છે? અને આ વાત કુરેશે જયારે કરી તો કુલુતાંગને લાગ્યું કે આ તો મારું અપમાન કરી રહ્યા છે. એટલે સૈનિકોને આદેશ આપ્યો કે આ બેયને પકડી લ્યો અને છેલ્લી વાર કીધું કે રામાનુજ, લાસ્ટ ટાઈમ, અંતિમ વખત તમને પૂછું છું કે તમે માનો છો શિવ પરમ સત્ય છે? અને જો તમે નહીં માનો તો તમને મૃત્યુ દંડ આપવામાં આવશે. બિલકુલ સ્વસ્થ, શાંત, કુરેશને કોઈ ભય નથી. સૈનિકોને કીધું કે આ લોકો માનવાના નથી, જાવ અને આને મૃત્યુ દંડ આપો. પણ અચાનક રાજાના મનમાં વિચાર થયો કે રામાનુજ ભલે શિવજીને નથી માનતા, પણ એક સમયે એણે મારી બહેનનું જીવન બચાવ્યું હતું, એટલે આને મારવા ન જોઈએ. સૈનિકોને કીધું એક કામ કરો, આને મારવાના નથી, આને દુઃખ આપો, કષ્ટ આપો, અને એટલું દુઃખ આપો કે જીવતા જીવેના શરીરમાંથી આંખો ખેંચી લ્યો, આંખ કાઢી નાખો એના શરીરમાંથી. આવું દુઃખ આપી અને બેયને જંગલમાં છોડી દેજો. સૈનિકો આ બેયને લઈ મહાપૂર્ણ અને કુરેશને લઈ અને શહેરની બહાર આવ્યા. શહેરની બહાર આવીને અનેક પ્રકારના દુઃખ આપવાનું ચાલુ કર્યું. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી એક બહુ સુંદર પ્રસંગનું વર્ણન કરે. હાલાકી એમણે તો બહુ શોર્ટમાં લખ્યું છે, પણ વૃંદાવનદાસ ઠાકુર નામના એક આચાર્ય ચૈતન્ય ભાગવતની અંદર કહે છે કે હરિદાસ ઠાકુર નામના એક બહુ મહાન ભક્ત થયા આજથી લગભગ 550 વર્ષ પહેલા. એ હરિદાસ ઠાકુર રોજના 3 લાખ નામ જપ કરે, 192 માળા રોજની. આપણે 192 બોલવામાં તકલીફ થાય, 192. અને 192 માળા કરતા 22 કલાક લાગે. કેવી રીતે? કોઈની હારે વાત કર્યા વગર, કોઈનો મોબાઈલ ઉઠાવ્યા વગર, ન્યૂઝપેપરમાં નજર કર્યા વગર, એક સિટિંગમાં એક જગ્યાએ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, 22 કલાક, ત્યારે 192 માળા પૂરી થાય. આવી 192 માળા એક દિવસ નહીં કે હાલો એકાદશી હોય ત્યારે 64 કરવી જોઈએ, ત્યારે નહીં. દરરોજ ડેઈલી 192 માળા, 3 લાખ નામ જપ. અને આટલા મહાન ભક્ત છતાં એનામાં એક દોષ. શું દોષ? આ સંસારની નજરમાં કે એનો જન્મ એક યવન પરિવારમાં થયો હતો, મુસલમાન પરિવારની અંદર. અને મુસલમાન પરિવારમાં એનો જન્મ થયો અને હિન્દુઓની જેમ હરિનામ લઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે અને હરિદાસ ઠાકુરની ભક્તિ દિવસે ને દિવસે વધવા લાગી. એ નવદ્વીપની અંદર આ હરિદાસ ઠાકુર એટલા ફેમસ થઈ ગયા, એટલા ફેમસ થઈ ગયા કે હરિદાસ ઠાકુર પ્રત્યેક ગામોમાં જઈ અને હરિનામનો પ્રચાર કરતા કે તમે હરે કૃષ્ણ મહામંત્રને જપો, કારણ કે હરે કૃષ્ણ મંત્રને જપવાથી જ તમે જીવનમાં સુખી થઈ શકો છો, પરમ સત્યની પ્રાપ્તિ તમને થઈ શકે છે. તો એ હરિદાસ ઠાકુર જ્યાં જ્યાં પ્રચાર કરે બધા લોકો ભક્ત બનવા માંડ્યા, ઈ ચાહે મુસલમાન હોય કે ગમે એ જાતિના હોય. તો પ્રચાર કરતા કરતા એક દિવસ એ લોકો એક ગામની અંદર આવ્યા અને ઈ ગામ જેમાં અનેક મુસલમાન લોકો રહેતા હતા અને ન્યાનો જે રાજા હતો એ રાજાય મુસલમાન હતો
તો એક દિવસ એ બધા લોકોએ જોયું કે હરિદાસ ઠાકુર જે છે એના શરીરમાં અદ્ભુત તેજ છે, અદ્ભુત કાંતિ છે એના શરીરમાં. અને બધા લોકો, એ ચાહે મુસલમાન હોય, હિન્દુ હોય કે કોઈ પણ ધર્મના હોય, બધા લોકો હરિદાસ ઠાકુરથી પ્રભાવિત થવા માંડ્યા. આચાર્ય તો લખે છે, અરે આ સંસારના લોકો હરિદાસને જોઈને પ્રસન્ન થાય એમાં શું મોટી વાત છે, કારણ કીવા સે અદ્ભુત અંગે શ્રી પુલકાવલી બ્રહ્મ શિવો દેખિયા હયન કુતુહલી. સંસારના લોકોને આશ્ચર્ય થાય એવું નથી. અરે બ્રહ્મા અને શિવજી તે જયારે હરિદાસ ઠાકુરને કીર્તન કરતા જોતા ને તો એ બ્રહ્મા અને શિવજીને આશ્ચર્ય થતું. આટલું સુંદર તેજ. શું કહે છે? બ્રહ્મ શિવો દેખિયા હયન કુતુહલી. બ્રહ્મા અને શિવજીના મનમાં કુતૂહલ થવા માંડતું કે આમના નામ જપની આગળ બીજા કોઈનું નામ જપ આવે એવું નથી. તો આવી રીતે એમનું સૌંદર્ય, એમનું તેજ, એમની કાંતિને જોઈ અને એક દિવસ હરિદાસ ઠાકુર રસ્તામાં જઈ રહ્યા હતા તો મુસલમાનના જે ધર્મગુરુ છે કાજી, રસ્તામાં એક કાજીએ જોયું કે આ હરિદાસ યવન કુળમાં એનો જન્મ થયો છે, છતાં હિન્દુઓની જેમ ભગવાનનું નામ લઈ રહ્યો છે. એને જઈ અને પોતાના જે આચાર્ય, પોતાના જે રાજા હતા મુલુકપતિ, એ મુલુકપતિને ફરિયાદ કરી. મુલુકપતિને જઈને કીધું કે આપણા રાજ્યમાં એક કાફીર આવ્યો છે, જે લોકો મુસલમાન ધર્મને ન માને ને એને કાફીર કહેવાય. એ કે એવો પાખંડી વ્યક્તિ છે, જન્મ યવન કુળમાં, છતાં એ નામ લે છે હિન્દુઓના દેવતાઓનું, હિન્દુઓના ભગવાનનું નામ જપી રહ્યો છે અને આખા સમાજની અંદર ઉત્પાત મચાવી રહ્યો છે. તો મુકુલપતિએ કીધું કે આવું શા માટે થઈ રહ્યું છે? એને કઈ મુસલમાન ધર્મની અંદર તકલીફ છે? તો કે નહીં, એ જ્યારથી આ નવદ્વીપમાં આવ્યો છે એનો જન્મ કોઈ નથી જાણતું. એનો જન્મ ક્યાં થયો છે, એના માતા પિતા કોણ હતા, કોઈ નથી જાણતું. પણ એટલી ખબર છે કે એનું પાલન એક યવન પરિવારમાં થયું છે, યવન કુળમાં. એટલે મુસલમાન હોવા છતાં હિન્દુઓનું નામ જપતા રહે છે. રાજાએ કીધું કે કામ કરો, એને તમે અહીંયા બોલાવો, આપણે એની સાથે વાત કરીએ, એને સમજાવવાનો પ્રયાસ કરીએ. તો આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે હરિદાસ ઠાકુર જે છે એ મુલુકપતિને મળવા જવાના છે. તો એ મુલુકપતિની જે જેલ હતી ને, એ જેલમાં જેટલા કેદીઓ રહેતા હતા એ બધા કેદીઓના મનમાં થયું કે હરિદાસ જે છે એ બહુ મોટા વૈષ્ણવ છે અને એ હરિદાસના જો આપણને દર્શન થઈ જાય, હરિદાસની કૃપા જો આપણી ઉપર થઈ જાય તો આ જેલનું બંધન નહીં, આ સંસારના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. એટલે ગમે એ રીતે આપણે હરિદાસજીના દર્શન કરવા છે. જો એ સમયના કેદીઓને કેટલી બુદ્ધિ છે કે વૈષ્ણવ જો કોઈ આપણા ઘર પાસેથી, આપણી નજીકથી પસાર થઈ રહ્યા હોય તો એ વૈષ્ણવના દર્શન કરવા જોઈએ. પણ કહેવાતા આજના બુદ્ધિમાન લોકોને ખબર નથી કે વૈષ્ણવનો શું પ્રભાવ છે. જેલમાં રહેલા લોકોને ઈચ્છા થઈ કે હરિદાસજીના દર્શન કરવા જોઈએ. તો બધા જેલના કેદીઓએ ભેગા મળી અને જેલના જે જેલર હતા એને કીધું કે જો તમે હરિદાસ ઠાકુરને જ્યારે મહેલમાં લઈને આવો ને તો એનો રસ્તો જે છે ને ચાલવાનો એ આ જેલમાંથી રાખજો, અને જો તમે હરિદાસજીને આ જેલમાંથી લઈને ચાલશો તો અમે તમને બહુ પૈસા આપશું. તો જેલરે કીધું કે આમાં તો કઈ નિયમ ભંગ થવાનો નથી, આપણે એને મેઇન દરવાજેથી લઈ જાવ, એની બદલે જેલમાંથી લઈ જશું. તો હરિદાસ ઠાકુરનું જ્યારે જેલમાં એને આવતા જોયા અને એવી રીતે રસ્તો બનાવ્યો કે જેલના બધા કેદીઓ હરિદાસજીના દર્શન કરી શકે. અને હરિદાસજીનો જેવો પ્રવેશ થયો જેલની અંદર, બધા કેદીઓ એક સાથે હાથ જોડી અને ત્યાં ઉભા રહી ગયા એમના દર્શન કરવા માટે. અને જેવા હરિદાસ ઠાકુર જેલની અંદર આવ્યા તો પ્રત્યેક ભક્તો, એ જે જેલમાં હતા એ બધા, એ પ્રત્યેક લોકોએ દંડવત પ્રણામ કર્યા હરિદાસજીને.
અને શ્રદ્ધાથી બધા હાથ જોડીને ઉભા રહ્યા કે કદાચ અમારી ઉપર આની દ્રષ્ટિ પડે અને કંઈક અમારી ઉપર કૃપા થઈ જાય. તો બધા હાથ જોડીને જ્યારે સામે ઉભા હતા, હરિદાસ ઠાકોરની દ્રષ્ટિ ગઈ કે આ લોકો તો કેટલા ભાવુક છે. આ બધા લોકો મારી કૃપાની યાચના કરતા અહીંયા ઉભા છે. હરિદાસ ઠાકોરે કીધું કીર્તન ચાલુ કરો. અને તરત જ બધા ભક્તો મળી અને જેલની અંદર જોર જોરથી હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન ચાલુ કર્યું. અને કીર્તન કરતા કરતા જેલની અંદર નાચવા માંડ્યા. અને જેટલા જેટલા ભક્તોની દ્રષ્ટિ હરિદાસજી ઉપર ગઈ, એ બધા લોકોના મનમાં એક જ વસ્તુ, કૃષ્ણ. બોલે તોય કૃષ્ણ, વિચાર કરે તોય કૃષ્ણ, જોવે તોય કૃષ્ણ. હરિદાસજીની કૃપાથી બધા લોકો કીર્તનમાં મગ્ન થઈ ગયા. અને ત્યારે હરિદાસજીએ જોયું કે ભિખારી જેમ રસ્તામાં પૈસાની માંગણી કરવા ઉભા હોય, એમ આ લોકો મારી કૃપાની યાચના કરવા માટે ઉભા છે. હરિદાસજીએ કીધું કે હું તમને બધાને આશીર્વાદ આપું છું. શું આશીર્વાદ આપું છું? તમે અત્યારે જે સ્થિતિમાં છો, આજીવન એ જ સ્થિતિમાં રહ્યો. ગુપ્ત રૂપે આશીર્વાદ આપ્યો. તો બધા જે જેલમાં રહેવા વાળા કેદીઓ હતા, એના મનમાં બહુ દુઃખ થયું કે હરિદાસજીએ આશીર્વાદ આપ્યો આપણને, પણ કેવો આશીર્વાદ કે તમે જે સ્થિતિમાં છો, જે સ્થિતિમાં, એટલે અત્યારે જ આપણે જેલમાં છે, તો આપણે આખું જીવન જેલમાં જ રહેવાનું. થોડુંક દુઃખ લાગ્યું મનમાં બધાને. અને હરિદાસ ઠાકોર તો ધીમે ધીમે ચાલતા જાય. હરિદાસ ઠાકોર બધાના મુખ ઉપર જોવે કે હમણાં તો આવડા મોજ કરતા હતા, કૃષ્ણ નામ લેતા હતા, હરે કૃષ્ણ મહામંત્ર, અને અત્યારે અચાનક આ લોકોના મનમાં ઉદાસી કેમ આવી ગઈ? હરિદાસજી સમજી ગયા કે મારા આશીર્વાદને આ લોકો બરાબર સમજી નથી શક્યા. હરિદાસજીએ કીધું કે જો હું અહીંથી આમનામ વયો જઈશ તો આ લોકો આજીવન દુઃખી જ રહેશે કે આપણું જેલમાંથી ક્યારેય મુક્તિ થશે નહીં. હરિદાસજી બરાબર જેલની મધ્યમાં ઉભા રહી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિદાસજી એ બરાબર જેલની મધ્યમાં ગયા અને મધ્યમાં જઈ અને કીધું, જુઓ તમે લોકો દુઃખી ન થાવ, કારણ કે મારી પાસે આ આશીર્વાદ જે છે એ ગુપ્ત રૂપમાં છે. મેં તમને જે આશીર્વાદ, જે વરદાન આપ્યું છે, એ વરદાનનો એક ગુપ્ત ભાવ છે, એનો એક ગુપ્ત મર્મ છે. પણ તમે લોકો એના શબ્દો ઉપર વિચાર કરો. તમે મારા આશીર્વાદને બરાબર સમજ્યા નથી. અને વૈષ્ણવની વાત જલ્દી મગજમાં ઉતરતી નથી, હે ને? કારણ કે બીજું બધું મગજમાં વયું જાય. કોઈ વ્યક્તિ આવીને એમ કે બહુ સારું પિક્ચર છે, જોવા જવું જોઈએ, તો તરત વયા જાય. કોઈ વ્યક્તિ એમ કે આ રેસ્ટોરન્ટ નવું ખુલ્યું છે, અહીંયા બહુ સારું ખાવાનું મળે, લોકો ન્યાય વયા જાય તરત. પણ કોઈ વ્યક્તિ એમ કે હરે કૃષ્ણ વાળા સત્સંગ કરે છે, ત્યાં જવું જોઈએ, તો ત્યાં વિચાર કરે, જવું જોઈએ કે નહીં? વિચાર તો સિનેમા કે હોટલમાં જવામાં કરવાનો હોય, સત્સંગમાં જવાનો વિચાર ન કરવાનો હોય. તો હરિદાસજીએ કીધું કે આની પર વિચાર કરો. કોઈના મનમાં છતાં સમજાણું નહીં. ત્યારે હરિદાસજી એનો મર્મ પ્રગટ કરતા કહે છે કે મેં તમને આશીર્વાદ આપ્યો, થાક થાક એખન આ છહ જૈન રૂપે, ગુપ્ત આશીર્વાદ કરી હસે ન કૌતુકે. હરિદાસ ઠાકુર તો આશીર્વાદ આપીને હસવા માંડ્યા. શું કામ? કે આશીર્વાદ તો આપ્યો પણ લેવા વાળા સમજતા નથી. ક્યારેક ક્યારેક એવું બને કે બહુ શ્રેષ્ઠ સાધુઓ પ્રવચન કરતા હોય, ન સમજાય. આપણે વૃંદાવન યાત્રામાં ગયા હતા, તો ત્યાં રાધા કૃષ્ણ પ્રભુ રોજ પ્રવચન કરે. તો ઘણા ભક્તો કે પ્રભુજી સમજાતું નથી, હે ને? પણ ન સમજાય. કારણ કે આપણે બધા આ કેદીઓ જેમ જેલમાં પુરાયેલા છે ને, એમ આપણે બધા જેલમાં પુરાયેલા છે ભૌતિક જગતમાં. એટલે જયારે બહુ મોટા સાધુઓ બોલતા હોય ને, તો એ વાત મગજમાં ન જાય, હે ને? પછી આવીને કે પ્રભુજી તમે કહો ને લાલ ગોવિંદ પ્રભુને પ્રવચન કરે. પણ લાલ ગોવિંદ પ્રભુનું અમારી જેવાનું સમજાય. શું કામ? કારણ કે આપણે બધા તુમી આમી સમ, આપણે બધા હરખા હોય એટલે આપણું સમજાય.
હરિદાસજીએ કીધું કે જો તમે લોકો દુઃખી ન થાવ, મેં તમને આવા આશીર્વાદ એટલે આપ્યા છે કે જો મેં શું કીધું કે તમારી અત્યારે જેવી સ્થિતિ છે એવી સ્થિતિ હંમેશા રહે. તો અત્યારે તમારી સ્થિતિ શું છે? તો કે તમારા મનની અંદર અત્યારે કૃષ્ણનું નામ ચાલી રહ્યું છે, હે ને? તમારા મન સદાય કૃષ્ણમાં રહે. મારા કહેવાનો આશય એ હતો કે અત્યારે તમે લોકો કીર્તન કરી રહ્યા છો, તમારું મન બુદ્ધિ સંપૂર્ણ ભગવાનમાં લાગેલું છે, તો આવું જ તમારું આજીવન રહે. શું કામ? કારણ કે તમે થોડા દિવસમાં અહીંથી છૂટા થઈ જશો અને છૂટા થઈને પાછા હતા નાન્યા ને. હે, એક જણને પૂછ્યું તું અહીં શું કામ આવ્યો છો? તો કે હું દારૂ પીતો હતો એટલે પૂરી દીધો છે. હે ને? તો આ છૂટીને દારૂના દુકાને જ જવાનો છે, તો તું પાછું પાપ કરવાનો છો. તો હરિદાસ ઠાકુર કહે છે કે મેં એવો આશીર્વાદ એટલે આપ્યો છે કે જ્યારે તમે અહીંયાથી છૂટો તો તમે તમારા જૂના સંગમાં પાછા ન વયા જાવ. કારણ કે હવે તમારા મનમાં કૃષ્ણ છે અને મારા આશીર્વાદના કારણે આ કૃષ્ણ આજીવન, જ્યાં સુધી તમે આ શરીર ન છોડો ત્યાં સુધી તમારા મનમાંથી ક્યારેય નહીં જાય. આશીર્વાદ આપી દીધા બધાને. અને એટલે બધા લોકોને પ્રસન્નતા થઈ. નહીં, આ તો અદ્ભુત વાત કરી રહ્યા છે. અને હરિદાસ ઠાકોરે સાથે સાથે કીધું કે તમારા મનની અંદર કૃષ્ણ રહે છે, તમે ભવબંધનમાંથી મુક્ત થશો. એટલું જ નહીં, આજથી ત્રીજા દિવસે તમે જેટલા લોકો કેદમાં છો આ બધા લોકો કેદમાંથી મુક્ત થઈ જશો. આશીર્વાદ આપી દીધો. તમને ભૌતિક જગતની મુક્તિ મળશે અને આધ્યાત્મિક જગતની મુક્તિ મળશે. વિચાર કરો ભક્તો, ખાલી કે કેદીઓએ ખાલી વિચાર કર્યો કે હરિદાસ ઠાકુર અહીંયા આવવાના છે અને ઈ હરિદાસ ઠાકુરનું મારે ખાલી દર્શન કરવું છે. હે ને? નરોત્તમદાસ ઠાકુર કહે છે દર્શનને પવિત્ર કરે એ તમારા ગુણ. એ આ કથાઓથી સાબિત થાય છે કે આપણે ભૌતિક જગતમાં ફસાણા હોય કે આધ્યાત્મિક જગતમાં ફસાણા હોય, વૈષ્ણવોનું ખાલી દર્શન થઈ જાય અને એમાંય જો કોઈ વૈષ્ણવ આપણી ઉપર કૃપા કરી દે તો આપણા ભૌતિક અને આધ્યાત્મિક બંધનને એક ક્ષણમાં છોડાવવાની ક્ષમતા વૈષ્ણવોમાં છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ હૃદયમાં ઈચ્છા રાખવી જોઈએ કે વૈષ્ણવોના દર્શન કરવા છે. આ જ સૌથી ઉત્તમ ભક્તિ છે. બાકી પોતાની જાતે છૂટવાના પ્રયાસ ન કરવા જોઈએ. અને છૂટે નહીં, અને કદાચ છૂટે તો કેવી રીતે? જેલમાં પૂર્યા હોય તો મોટી સુરંગ બનાવવી પડે. હે ને? મહિનાથી ખોદકામ કરે ત્યારે જેલની બહાર એક નાનું એવું છીંડું પાડે આપણી ભાષામાં. હે ને? તો આપણે અહીંયાથી છૂટવાની બહુ મહેનત કરતા હોય. શું મહેનત કરતા હોય? 16 માળા કરો, મંદિરે જાઓ, આ કરો તે કરો, બધું કરતા હોય, પણ વૈષ્ણવોની કૃપાની જો યાચના ન રાખતા હોય, વૈષ્ણવોની કૃપાની જો ઈચ્છા ન રાખતા હોય તો પછી ઓલા છીંડા પાડવા જેવું છે. કે જેલમાંથી બહાર નીકળો તો એ લોકો સુરંગ બનાવે ને. સુરંગ એટલે જમીનમાં એક એવો રસ્તો બનાવે જેનાથી લોકો આમ કઈક બહાર નીકળી જાય. તો આપણે તે જેટલા જેટલા સાધન કરી રહ્યા છીએ ભક્તિમાં, એ પ્રત્યેક સાધનોમાં સૌથી શ્રેષ્ઠ છે વૈષ્ણવોની સંગતિ. વૈષ્ણવોની સંગતિ જો પ્રાપ્ત થઈ ગઈ તો બધી તકલીફ, બધી મુશ્કેલી એક ક્ષણમાં દૂર. અને આપણે આપણી જાતે જો મહેનત કરશું, હે ને, મારે કોઈની પાસે જવું નથી, મારે કાંઈ કરવું નથી, મારે કોઈની હારે રહેવું નથી, હું એકલો 16 માળા કરીશ ઘરે. પછી 2 વર્ષ પછી પૂછ્યું, પ્રભુજી માળા કરો છો? પ્રભુજી ટાઈમ જ ક્યાં છે, એટલી બધી મંદી આવી છે, ક્યાં સમય છે. આવું શું કામ થાય? વૈષ્ણવોના દર્શન નથી કરતા, એટલે વૈષ્ણવોની સંગતિ નથી કરતા, એટલા માટે. જેવો અદ્ભુત પ્રસંગ વૃંદાવનદાસ ઠાકોર લખી રહ્યા છે કે એક હરિદાસની સંગતિથી એ જેલની અંદર રહેવા વાળા તમામ કેદીઓ ભૌતિક અને આધ્યાત્મિક જગતથી મુક્તિને પ્રાપ્ત કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. આ છે વૈષ્ણવની સંગતિ. તો આ પ્રકારે કેદીઓને મળતા મળતા હરિદાસજી આગળ વધે અને મુકુલ પતિ જે હતા એમની પાસે, એ રાજા પાસે જયારે હરિદાસને ઉપસ્થિત કર્યા તો રાજાએ જોયું કે હરિદાસની અંદર એટલું બધું તેજ, એટલો બધો પ્રભાવ જયારે હરિદાસજીનો જોયો તો એમણે કીધું, હરિદાસ આવો, અને બેસવા માટે એક બહુ સુંદર સ્થાન આપ્યું એમને. બહુ સુંદર સ્થાન એ સભાની વચ્ચે આપીને કીધું, સ્થાન ઉપર બિરાજો. એક વૈષ્ણવનો જેવો આદર સત્કાર થવો જોઈએ.
એવો સત્કાર આ રાજાએ હરિદાસજીનો કર્યો. અને આવી રીતે સત્કાર કરીને રાજાએ પોતે જ પૂછવાનું ચાલુ કર્યું, હે ભાઈ, તું આવું આચરણ શું કામ કરે છો? પ્રથમ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કત ભાગ્ય દેખી તુમી હયા છે યવન. તારું ભાગ્ય તો જો, તારો યવન પરિવારમાં જન્મ થયો છે. હવે આને ભાગ્ય કહેવાય? રાજા કહી રહ્યો છે કે તું મુસલમાનના પરિવારમાં તારો જન્મ થયો છે, તારું કેવું શ્રેષ્ઠ ભાગ્ય છે. હવે કોઈ વૈષ્ણવના ઘરે જન્મ હોય તો કહેવાય કે નહીં, તારું ભાગ્ય છે તું ભક્તના ઘરે જન્મ છો. જ્યાં રોજ ઉઠીને સવારમાં બકરીને મરઘાને ઈંડાઓને કાપતા હોય એના ઘરમાં જન્મ થયો હોય, છતાં પાપી લોકો તો પોતાને મહાન જ માનતા હોય. કે છે કત ભાગ્ય દેખ તુમી હયા છે યવન. તારું ભાગ્ય તો જો, તારો યવન પરિવારમાં જન્મ થયો છે. તબે કેને હિન્દુર આયારે દેહ મન. છતાં તું આ હિન્દુઓ જેવું આચરણ કેમ કરે છો? મુસલમાનમાં તને શું તકલીફ છે? એની કે જો હરિદાસ, મુસલમાની એટલું ઉચ્ચ કુળ છે ને, અને હિન્દુઓ એટલા નિમ્ન કુળના છે કે હિન્દુઓના આપણે દર્શન ન કરવા જોઈએ. સમજાવે છે પહેલા સામ દામ દંડ ભેદ નીતિ, સામ નીતિનો પ્રયોગ ચાલી રહ્યો છે. કીધું આમાર હિન્દુરે દેખી નાહી ખાઈ ભાત. 500 વર્ષ પહેલા મોગલોનું શાસન, અને મોગલોના શાસનમાં તમે જુઓ આ બાદશાહ શું કહી રહ્યો છે, કેટલી કટ્ટરતા હતી હિન્દુઓ પ્રત્યે. કે છે આમાર હિન્દુરે દેખી. અરે જ્યારે અમે કોઈ હિન્દુઓને જોઈ લેવી છે ને, અથવા એ હિન્દુઓની દ્રષ્ટિ કોઈ ભાત ઉપર પડે, બંગાળની અંદર ભાત બહુ ખાવામાં આવે, એ કે કોઈ હિન્દુની દ્રષ્ટિ જે ભાત ઉપર પડી હોય ને, એ ભાતને અમે ખાતા નથી. અને તું હિન્દુઓના ભગવાનનું નામ લઈ રહ્યો છે. વિચારો કેટલી કટ્ટરતા મનની અંદર, કે હિન્દુઓની દ્રષ્ટિએ પડેલું અન્ન એ સમયના મુસલમાનો નહોતા ખાતા. અને આવા કટ્ટર સમાજની અંદર આ હરિદાસ ભગવાનનું ભજન કરી રહ્યા હતા. કહે છે તાહા તુમી છોડી હઈ મહાવંશ જાત. તારો મહાવંશ યવન કુળમાં જન્મ થયો છે, એટલે આ બધું તું છોડી દે. અને તને ખબર છે, પોતાનો ધર્મ છોડી અને બીજાના ધર્મનું આચરણ કરવાથી મર્યા પછી બહુ મોટી દુઃખની પ્રાપ્તિ થાય છે. હવે આ વ્યક્તિ કોને સમજાવી રહ્યો છે? જે નામાચાર્ય છે. એને ખબર નથી કે જન્મ મૃત્યુના ચક્રથી પરે થઈ ગયેલા વ્યક્તિ સાથે હું વાત કરી રહ્યો છું. એને કહે છે કે જો પરલોકમાં બહુ દુઃખ મળશે, કારણ તું યવન છો અને યવનની બદલે તું હિન્દુ થઈ ગયો છો. ઠીક છે, ભલે તે આજ સુધી જે પાપ કર્યું, પણ તું હવે જે કુરાનની કલમ જે છે એ તું વાંચી લે, એટલે તને તારા બધા પાપમાંથી અમે મુક્ત કરી દઈશું. પછી તારી ઉપર કોઈ પાપ નહીં રહે. તો બધા આખો સમાજ, બંગાળના બધા લોકો એ રાજ દરબારની અંદર ઉભા છે. હરિદાસજી શું જવાબ આપે છે? ત્યારે વૃંદાવનદાસ ઠાકુર કહે છે, સુની માયા મોહી તેર વાક્ય હરિદાસ. હરિદાસજીએ જયારે આ વાક્ય સાંભળ્યું, આવા વાક્યો જયારે એને શ્રવણ કર્યા, તો કહે છે અહો વિષ્ણુ માયા બોલી હૈલ મહાહાસ. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે બે હાથ ઉપર કરીને, અહો વિષ્ણુ માયા. શું ભગવાનની માયાનો પ્રભાવ તો જોવો. જે વ્યક્તિ માયાના પૂર્ણ બંધનમાં બંધાઈ ગયો છે, એ વ્યક્તિ મને મુક્ત કરવાની શિક્ષા આપી રહ્યો છે. હરિદાસ ઠાકુરને આ વાત સાંભળીને હસવું આવી ગયું. એ સભાની મધ્યે હરિદાસ ઠાકુર હસવા માંડ્યા કે શું પ્રભાવ છે ભગવાનની માયાનો. માયાબદ્ધ જીવો બંધાયેલા છે. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, સાંભળો જનાબ. એને મુસલમાનના રાજાઓને સંબોધન કરીને કહે છે, જનાબ, હિન્દુ હોય કે મુસલમાન હોય, ભગવાન બધાના એક છે. હરિદાસ ઠાકુર બહુ સુંદર સમજાવે છે. મુસલમાન શાસ્ત્રો એને અલ્લાહ કહીને બોલાવે છે, અને હિન્દુ શાસ્ત્રો એને ભગવાન કહીને બોલાવે છે. બાકી પરમ સત્તા, પ્રભુપાદજીના શબ્દોમાં જો કહીએ ને, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, અંતિમ સત્તા જે છે ને, એ માત્ર ને માત્ર કૃષ્ણ છે. હા, એના નામ અલગ હોઈ શકે. એકવાર બન્યું એવું
વિદેશની અંદર પ્રભુપાદજી જ્યારે પ્રચાર કરી રહ્યા હતા તો અનેક શિષ્યો એમના આસપાસ બેઠા હતા અને એ સમયે ભગવાનના અવતારની ચર્ચાઓ ચાલી રહી હતી. તો બધા લોકોએ કીધું કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. પ્રભુપાદજી કે નહીં, કૃષ્ણ ભગવાન નથી. પ્રભુપાદજીએ ના પાડી દીધી અને બધાના કાન ઊંચા થઈ ગયા. હે પ્રભુપાદજી અત્યાર સુધી કહેતા હતા કૃષ્ણ ભગવાન છે ને હવે ના પાડે છે કૃષ્ણ ભગવાન નથી. પ્રભુપાદજી સમજાવે છે કૃષ્ણ ભગવાન નથી, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. હે ને, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. આ જેટલા જેટલા દેવતાઓને ભગવાન માનો છો ને એ બધાના સુપ્રીમ પર્સનાલિટી ભગવાન શ્રી કૃષ્ણ છે. બધા લોકો કીધું અદ્ભુત, વન્ડરફુલ. વિદેશના લોકો બોલે વન્ડરફુલ, અદ્ભુત ઉપદેશ પ્રભુપાદજી કરી રહ્યા છે. હરિદાસજીએ કીધું કે ભગવાન બધાના એક છે. કોઈ એને અલ્લાહના નામથી ઓળખે, કોઈ એને ભગવાનના નામથી ઓળખે. નામ માત્ર ભેદ કરે હિન્દુ એ યવને. હિન્દુઓમાં અને યવનોની અંદર આ ખાલી નામનો ભેદ છે. તમે જેને અલ્લાહ કહીને બોલો છો એ જ કૃષ્ણ છે. અને કહે છે પરમાર્થે એક કહે કોરાણે પુરાણે. કોરાણે માને કુરાન. જગતના પરમાર્થ માટે, લોકોને ભક્તિમાં પકડી રાખવા માટે કુરાન એને અલ્લાહ કહે છે અને પુરાણો એને કૃષ્ણ કહે છે. બસ આટલો જ ફરક છે. બાકી કોઈ પણ જાતિના ભગવાન એ ભગવાન બધાના એક છે. કે છે એક શુદ્ધ નિત્ય વસ્તુ અખંડ અવ્યય પરિપૂર્ણ હૈ વૈસે આભાર હૃદય. એ ભગવાન કેવા છે તો કે એક શુદ્ધ, એ ભગવાન એક છે અને નિત્ય હંમેશા માટે રહેવા વાળા છે. અખંડ, એ ભગવાનનું ક્યારેય વિભાજન નથી થતું. અને અવ્યય, સામાન્ય વ્યક્તિઓ એનો ક્યારેય અનુભવ નથી કરી શકતા. એવા ભગવાન પરમાત્માના રૂપમાં આ સંસારમાં પ્રત્યેક જીવોના હૃદયમાં રહે છે. એક કીડીથી માંડી અને બ્રહ્માજી સુધી જેટલા પણ જીવ છે એ પ્રત્યેક જીવના શરીરમાં ભગવાન પરમાત્માના રૂપમાં વાસ કરે છે. કીધું હે જનાબ તમારી અંદર એ પરમાત્મા છે, એ જ ભગવાન, એ જ પરમાત્મા મારી અંદર છે. અને આ જેટલા દરબારમાં બેઠા છે ને આ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં એ જ પરમાત્મા વાસ કરી રહ્યા છે. એની પ્રેરણાથી આખો સંસાર કર્મ કરે છે. અને ભગવાનને બધા પોતપોતાના શાસ્ત્રો અનુસાર, જે ધર્મનું જે શાસ્ત્ર હોય એની અનુસાર બધા ભગવાનને ગ્રહણ કરે છે. એટલે બધાના નિયંતા એ એક વ્યક્તિ છે, છતાં એ બધાના ભાવને ગ્રહણ કરે છે. ભાવગ્રહી જનાર્દન. શું ભાવ ગ્રહણ કરે છે કે કોઈ કયા વ્યક્તિના હૃદયમાં કેવો ભાવ છે એ અનુસાર ભગવાનની જીવને કર્મ કરવાની પ્રેરણા આપે છે. કોઈ વ્યક્તિના મનમાં એવી ઈચ્છા થાય કે મારે કોઈને મારી નાખવો છે, હે ને, તો ભગવાન એને આતંકવાદી બનવાની પ્રેરણા આપે. એ ભગવાન જ આપી રહ્યા છે. હાલાકી કર્મ કરવા માટે જીવ સ્વતંત્ર છે. કોઈને મારવો કે ન મારવો એ જીવના હાથમાં છે. પણ જેવી જેવી જીવ ઈચ્છા કરે એ ઈચ્છાઓને પૂર્ણ કરવી એ ભગવાનનું કાર્ય છે. ભગવાને આ સંસારમાં પ્રત્યેક જીવને સૂક્ષ્મ સ્વતંત્રતા આપી છે. કેવી સ્વતંત્રતા? તો ભગવાન જીવને આ પૃથ્વીમાં મૂકી દે, પછી એને પાપ કરવું, પુણ્ય કરવું કે ભક્તિ કરવી એ વ્યક્તિના હાથમાં છે. એના માટે ભગવાન જવાબદાર નથી. એટલે ક્યારેય કોઈને ઈ ન કહેવું જોઈએ કે આતંકવાદીઓને ભગવાન બનાવી રહ્યા છે. બનાવ્યા ભલે ભગવાને, પણ કર્મ ઈ પોતાની સ્વતંત્રતાના આધાર ઉપર કરી રહ્યા છે. વિચારવામાં થોડોક આ સિદ્ધાંત તમને કઠિન લાગશે, પણ પ્રભુપાદજીનું પ્રથમ સ્કંદમાં તાત્પર્ય વાંચો તો આ સરળતાથી સમજાય. કારણ કે જો કર્મના એ સિદ્ધાંતમાં આપણે જઈશું તો આ કથાઓ આગળ નહીં ચાલે. પણ ઇન શોર્ટમાં સમજો કે પ્રત્યેક જીવને ભગવાન કર્મ કરવા માટે થોડી સ્વતંત્રતા આપી છે. અને એ સ્વતંત્રતાના આધાર ઉપર વ્યક્તિ પાપ કરે, પુણ્ય કરે અથવા ભક્તિ કરે. હે મહાશય, તમે વિચાર કરો. હું જે બોલ્યો છું એની ઉપર તમે વિચારો, અને જો તમને મારો વાંક લાગે તો તમે મને દંડ આપો. આ વાત જ્યારે હરિદાસજીએ કરી તો આખા સભાએ
આ વાતનો સ્વીકાર કરી લીધો. નહીં, હરિદાસ જે વાત કહી રહ્યા છે એ બિલકુલ સત્ય છે, ત્યાં સુધી કે રાજાએ સ્વીકાર કરી લીધું કે હરિદાસ તમે સત્ય છો. પણ એક વ્યક્તિ સભામાં આવ્યો હતો, એને સ્વીકાર ન કર્યો. અને એ કોણ? કાજી. એ કહેવત મહારાજજી કહે છે કથામાં, હે ને, જબ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. કાંઈ પણ કામ બગાડવાનું હોય ને, એ બગાડવાના કામમાં મુસલમાન સમાજની અંદર આ કાજી ફર્સ્ટ નંબર ઉપર હોય. બહુ સુંદર પરિવાર ચાલતો હોય પણ જૈન કોકની હળી કરે. જો બહુ અંતરંગ એક વાત કહું તમને, કે આ સંસારની અંદર જે આતંકવાદ ફેલાઈ રહ્યો છે ને, એ આતંકવાદની પાછળ આ મુસલમાનના ધર્મગુરુઓ છે. ઓલા તો બિચારા જન્મે એને કાંઈ ખબર ન હોય. તમે તમારા છોકરાઓને આપણી ભાષામાં ગુરુકુળ કહેવાય, એ એના ગુરુકુળમાં મોકલે ને પછી શીખવાડે કે આ સંસારની અંદર મુસલમાન ધર્મ જ સાચો છે, બાકી બધા ધર્મો પાખંડ છે, એટલે એ લોકોને મારો. બાળપણથી આ ટ્રેનિંગ, અને મોટા થઈ અને એ જનૂની થઈ ગઈ પ્રજા. તો કાજી જે છે ને એક બહુ ખતરનાક પોસ્ટ છે. બધાએ સ્વીકાર કર્યો હરિદાસજીના મતનો, પણ કાજી અપ્રસન્ન હતા. રાજાને કીધું, આ કહે છે ને દંડ આપો. રાજાને કે આને એવો દંડ આપો કે આજ પછી કોઈ મુસલમાન ક્યારેય કાફીર બનવાનો વિચાર ન કરે, ક્યારેય ધર્મની સાથે દગો કરવાનો વિચાર ન કરે, એટલે આને મૃત્યુ દંડ આપો. હવે કાજીએ કીધું તો જેમ આપણે રાજાઓ જે છે એ બ્રાહ્મણોના આદેશ અનુસાર કાર્ય કરે, એ મુસલમાન બાદશાહો જે હતા એ કાજીના આદેશ અનુસાર કાર્ય કરે. તો એ રાજાએ કીધું પણ આને મૃત્યુ દંડ તમે કહો છો, પણ આને બચાવવા હોય તો એને કયો કુરાન વાંચે અને કુરાનનો પ્રચાર કરે, તો એને મૃત્યુ દંડમાંથી મુક્તિ મળશે, નહીતર એને મૃત્યુ દંડ આપવો જ પડશે. રાજાએ સમજાવ્યું, હરિદાસ કુરાન વાંચો, કુરાનની ચર્ચા કરો, નહીતર આ કાજી લોકો તમને દંડ આપશે, અને દંડ આપીને એ તમને યવન તો બનાવશે જ. માની લો કે દંડ આપીને કદાચ તમે જીવિત રહી ગયા તોય તમને યવન બનાવશે. અને જો તમારે પછી યવન બનવાનું હોય તો પછી આજે જ સ્વીકાર કરી લ્યો ને, કારણ કે માર ખાધ્યા પછી જો તમારે આજ કરવાનું હોય તો પછી વગર માર ખાધે આનો સ્વીકાર કરી લ્યો. અને એ સમય હરિદાસ કહે છે કે રાજા, ભગવાન જે કરવા ચાહે છે ને, ઈશ્વરે જે નિર્ધારિત કર્યું છે એમાં કોઈ બદલાવ નથી લાવી શકતું, અને એની ઈચ્છા વગર આ સંસારની અંદર એક પાંદડું નથી હલતું. એટલે મારા જે અપરાધ છે એ અપરાધને અનુરૂપ મને ફળ પ્રાપ્ત થશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું મરી જઈશ, જીવતો રહીશ, યવન બનીશ, હિન્દુ રહીશ, આની ચિંતા તમારે નથી કરવાની, કારણ કે આ બધી ચિંતા કરવા વાળા કૃષ્ણ છે. એટલે તમારે, અને આ વાત બધા જાણે છે કે ભગવાન સિવાય કઈ થતું નથી, તો તમારા મનમાં જે હોય એ તમે કરો, મારા મનમાં જે છે એ હું કરીશ. અને એ સમયે એક અંતિમ પંક્તિ હરિદાસ ઠાકોર, જેને વૃંદાવનદાસ ઠાકોર પદની ભાષામાં લખી રહ્યા છે, કહે છે, ખંડ ખંડ હય દેહ જદી જાય પ્રાણ, તવો આમી વદનેના છાડી હરિનામ. કહે છે રાજા, એક પ્રાણદંડની વાત જવા દે, ખંડ ખંડ હય દેહ, આ મારા શરીરના તમે કદાચ રાઈ જેવડા ટુકડા કરી નાખો ને, ખંડ ખંડ, એક એક નાના નાના રાઈ જેવા દાણા જેટલા ટુકડા કરો, અને કદાચ મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય, યદી જાય પ્રાણ, તભો આમી વદને, હરિનામ તો હું ક્યારેય છોડવાનો નથી. અને છતાં તમને જો વિશ્વાસ ન આવતો હોય, કરો મારા શરીરના ટુકડા, અને પ્રત્યેક ટુકડાને કાનની પાસે રાખો, બધામાંથી એક જ અવાજ આવતો હશે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જેમ હનુમાનજીના પ્રત્યેક રોમમાંથી નિત્ય રામ રામ શબ્દની ધ્વનિ નીકળે છે. આ છે ભગવાનના શુદ્ધ ભક્તોની એકાગ્રતા. આપણને નરેન્દ્ર મોદી પકડી ગયા હોય અને કીધું હોય કે તમારે પ્રવચન નથી કરવાનું આવકાર પાર્ટી પ્લોટમાં, નહીતર તમને ફાંસીની સજા થશે, તો આપણે શું કરવું? જવા દો, હું જીવનમાં ક્યારેય માઇક નહીં પકડું.
આ આપણી ભક્તિની દ્રઢતા છે. જો હનુમાનજી, હરિદાસ ઠાકુર આ લોકો શીખવી રહ્યા છે શ્રદ્ધા કોને કહેવાય, ભગવાન ઉપર વિશ્વાસ કોને કહેવાય. શરીર વયું જાય, પ્રાણ નીકળી જાય, છતાં હરિનામ ન છૂટે. આનું નામ વૈષ્ણવ છે. અને આવા વૈષ્ણવના દર્શનથી વ્યક્તિ મુક્ત થાય. 8 વાગ્યાનો સમય ઘડિયાળમાં જોવે અને 12 માળા થઈ હોય, 4 માળાને પડતી મૂકીને જે ઓફિસે દોડતા થાય હવારમાં, એને એના દર્શનથી ભવબંધન જાય નહીં, ઉલટાના ફસાઈ જાવી અંદર વધારે. પોતાના સંસારિક કામ માટે જે વ્યક્તિ હરિનામને છોડી દેતા હોય, હરિનામનો ત્યાગ કરી અને સંસારની વસ્તુને જે પ્રથમ પ્રાધાન્ય, પહેલી પ્રાયોરિટી આપતા હોય, એવા લોકોના દર્શનથી ક્યારેય પવિત્રતા ન આવે. પવિત્રતા હરિદાસ જેવા વૈષ્ણવના દર્શનથી આવે. એને નરોત્તમદાસ ઠાકોર ગાય છે કે દર્શને પવિત્ર કરે એ તો મારા ગુણ. ત્યારે એ મુલુકપતિએ પૂછ્યું કે કાજી આને શું દંડ આપવો જોઈએ? ત્યારે કહે છે, રાજન 22 બજારની અંદર મારતા મારતા આના શરીરમાંથી પ્રાણ બહાર કાઢો. કાજીનો આદેશ થયો અને સૈનિકો એને પકડીને લઈ જાય. અને કાજીઓએ કીધું, જો 22 બજારની અંદર મારતા મારતા કદાચ આનો પ્રાણ બચી જાય ત્યારે સમજી લેજો કે આ સાચો ભક્ત છે, નહીતર આને પાખંડી જાહેર કરવામાં આવશે. અને ભક્તો, આ 22 બજાર શું છે ખબર છે? એ સમયે બંગાળની અંદર આ 22 બજાર એક એવો વિસ્તાર હતો જેમાં 22 શેરી હતી. અને જ્યારે કોઈ વ્યક્તિ આવો મહત અપરાધ કરે ત્યારે એની 22 બજારમાં દંડ આપવામાં આવે કે એક બજારમાં લઈ જાય, ન્યાય એને એવો મારે અને મારતા મારતા પછી એને બીજી બજારમાં લઈ જાય, ત્યાંથી મારતા મારતા ત્રીજા, એમ 22 બજારની અંદર મારતા મારતા જો કોઈ બચી જાય તો એને દંડમાંથી મુક્તિ મળે, અને નહીતર એ વ્યક્તિ મરી જાય. પણ આચાર્યો કહે છે, અત્યાર સુધીનો ઇતિહાસ કે કોઈ વ્યક્તિને એક પહેલી બજારમાં જ્યારે મારવાનું ચાલુ કરે ત્યારે એ અડધે ન પહોંચે ત્યાં એ મરી જાય. બોલો કેટલો માર પડતો હશે, તમે વિચારો. કારણ કે આજ સુધી કોઈએ એક બજારને પાર નહોતી કરી. વૃંદાવનદાસ ઠાકોર લખે છે આવું કે એક બજારમાં કોઈને મારે એ હજી સુધી કોઈ જીવિત નહોતા રહ્યા. હરિદાસજીને લઈને આવ્યા એ બાજુ, અને સેવકોને આજ્ઞા થઈ, ઘેરી લ્યો આને. બધા ઘેરીને ઉભા રહી ગયા અને હરિદાસજીને મારવાનું ચાલુ કરે. હરિદાસજીની ઉપર પ્રહાર ચાલુ થયો તો નગરની અંદર જે લોકો જોવા, બધી બાજુ ભીડ થઈ ગઈ હતી. અને બધા લોકો જોઈ રહ્યા હતા કે હમણાં હરિદાસને મારશે. અને અમુક લોકો તો શ્રાપ આપવા માંડ્યા, એને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ રાજાનું રાજ્ય નષ્ટ થઈ જવાનું છે, એટલે હરિદાસ જેવા સજ્જન વ્યક્તિ ઉપર એ આટલો મોટો દુર્વ્યવહાર કરી રહ્યો છે. અમુક લોકો રાજા અને કાજી જે હતા બેને ગાળું દેવા માંડ્યા કે આ લોકોને બુદ્ધિ નથી કે અપરાધીઓને સજા હોય, ભગવાનના ભક્તને ક્યારેય સજા ન હોય. અને કોઈ લોકોએ તો નક્કી કર્યું કે આ રાજા અને કાજી બેયને પતાવી દેવા છે, મારી નાખવા છે બેયને. એક ગ્રુપ તૈયાર થઈ ગયું એવું મારવા રાજાને. અને થોડા લોકો એવા હતા જે લોકોએ જઈ અને સૈનિકોના પગ પકડી લીધા કે જોવો, અમે તમને ના તો નહીં પાડી શકવી કે હરિદાસને નહીં મારતા, પણ અમે તમને એટલા પૈસા આપશું કે 22 બજારમાં મારવા છતાં હરિદાસજી મરવા ન જોઈએ, એટલે તમે એને ધીમે ધીમે મારજો, ને ખાલી દેખાવ પૂરતું. તમારે જેટલું ધન જોતું હોય, જેટલા પૈસા જોતા હોય, અમે આપશું તમને. અનેક લોકો વાતચીત કરે, ચર્ચાઓ કરે, અને છતાં કહે છે જે લોકો પાપીઓ હોય ને, માંસાહાર જે કરતા હોય એનામાં દયા ન હોય. અને યવનો સ્વાભાવિક છે, માંસ ખાવું એનો ધર્મ છે, એટલે દયા તો એમાં હતી નહીં. અને આ પાપીઓએ મારવાનું ચાલુ કર્યું. ક્રૂરતાથી હરિદાસને મારતા જાય. અને આટલો માર પડવા છતાં હરિદાસજી કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના નામનો જપ કરતા જાય. અને આ બાજુ સૈનિકો જોર જોરથી મારતા જાય.
શાસ્ત્રોની અંદર એવું કીધું છે ભક્તો કે જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે ને, જે લોકો કૃષ્ણનું નામ લેતા હોય એને આ સંસારના દુઃખ કોઈ તકલીફ નથી આપતા. બહુ હરિદાસ ઠાકોરની ઉપર માર પડે, લોકો જોઈ નહોતા શકતા. ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે, જ્યારે આ રાજાના સૈનિકો હરિદાસજીને મારતા હતા ને, તો જોવાવાળા લોકો આંખ બંધ કરી દીધી. લોકો જોઈ નહોતા શકતા. આટલો બધો માર આ સંસારની અંદર કોઈ પશુઓને એટલો માર નહીં પડ્યો હોય એટલો હરિદાસજીને મારતા જાય. છતાં હરિદાસજી કૃષ્ણ 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 જેમ આ લોકો મારે એમ હરિનામ ઓર તીવ્રતાથી ભગવાનનું નામ લેતા જાય. ભગવાન એની ઉપર ભગવાન ત્યાં પ્રગટ થયા, કોઈ નથી જોઈ શકતું. હરિદાસ ઠાકુર એકલા જોઈ રહ્યા છે. ભગવાન સુદર્શન લઈને પ્રગટ થયા, મારા ભક્તની ઉપર પ્રહાર કરે છે, આને હમણાં કાપી નાખું. હરિદાસ હાથ જોડીને કહે છે, પ્રભુ મને મારી રહ્યા છે, આ લોકોને બુદ્ધિ નથી, એને ભાન નથી કે આ લોકો શું કરી રહ્યા છે. કમસે કમ તમે તો ઈશ્વર છો, તમે તો સમજો છો, આની ઉપર કૃપા કરો, આને મારો નહીં. ભગવાનનું સુદર્શન હાથમાં રહી ગયું. વિચાર કરો ભક્તોની શું કરુણા છે. પોતાને મારવા વાળા વ્યક્તિને ભગવાન મારવા માટે આવ્યા છે, છતાં હરિદાસજી કહે છે, પ્રભુ એ લોકોને બુદ્ધિ નથી, શું કરી રહ્યા છે, એટલે તમે એને ક્ષમા કરો, એને જવા દો. ભગવાનને પાછા મોકલી દે. ભગવાન વિચાર કરે કે હરિદાસ મારી મદદ લેતો નથી, ભગવાન આ મારને નથી જોઈ શકતા. તમે વિચાર તો કરો એને કેટલા મારતા છે. ભગવાન કહે છે આ હરિદાસ એમ નહીં માને. ભગવાને એના શરીરમાં બળના રૂપમાં પ્રવેશ કરી અને હરિદાસ ઠાકુરને રક્ષણ આપવાનું ચાલુ કર્યું. આ લોકો ગમે એટલું મારે, હરિદાસને કઈ થાય જ નહીં. આ વાત મહાપ્રકાશ લીલાની અંદર કવિરાજ ગોસ્વામી લખે છે કે ચૈતન્ય મહાપ્રભુ એકવાર પોતાનું ભગવત તત્વ પ્રકાશિત કરી રહ્યા હતા, અને એ સમયે બધા ભક્તોને ગણી ગણીને બતાવ્યું કે મેં તમારી ઉપર આટલા ઉપકાર કર્યા છે. અને ત્યારે કહે છે, હરિદાસ યાદ છે 22 બજારની અંદર જયારે યવનો તને મારી રહ્યા હતા, તારી રક્ષા કરવા માટે હું આવ્યો હતો. બધા લોકો મહાપ્રભુ હરિદાસજીની રક્ષા કરવા માટે. ત્યારે હરિદાસ ઠાકુર પોતાના શરીર ઉપરથી ખેસ ઉતારી અને કહે છે, વિશ્વાસ નહોતો તો જોઈ લે, પાછળ નિશાન હજી છે. હરિદાસને કે તને ખબર હતી એ લોકો મારતા હતા? હરિદાસ કે મને ફૂલ જેવું જ લાગતું હતું. મહાપ્રભુ કે તને ફૂલ જેવું જ લાગે ને, મારો વાહો હોરી નાખ્યો, તને ફૂલ જ લાગે. બતાવ્યું મહાપ્રભુએ રક્ષા કરે છે ભગવાન ભક્તોની, જેના મુખમાં સતત હરિનામ આવે છે. તો હરિદાસ ઠાકોરને મારતા જાય. 1 બજાર 2 3 22 બજાર પૂરી થઈ અને અંતે બોલ્યા થાક્યા. હે ને, આ તો પ્રહલાદ મહારાજ જેવું થઈ રહ્યું છે. હિરણ્યકશિપુ ગમે એટલો પ્રયાસ કરે પ્રહલાદને મારવાનો, પણ કાંઈ થાય નહીં. એમ હરિદાસને મારવાના અનેક પ્રયાસ. આ લોકો જોર જોરથી મારે, ગમે એટલા જોરથી મારે. હરિદાસ ઠાકોર, કારણ કે એને તો વાગતું જ નહોતું, હે ને, એટલે મારીને કરે હું. 22 બજારમાંથી બહાર નીકળીને ઢીલા પડ્યા. હરિદાસ ઠાકુરના ચરણોમાં પડી ગયા, ભાઈ તું મરી જા, અને તું જો નહીં મરને તો તારી વાહે બીજા કેટલાય મરી જાય. કેમ? હરિદાસ ઠાકુર કે ઈ કે તમે જો નહીં મરો તો આ રાજા જે છે ને એ અમને પરિવાર સહિત કાપી નાખશે. અમારે નાના નાના છોકરાઓ છે, ઘરે પત્ની છે. હે હરિદાસ, તમારું જો મૃત્યુ નહીં થાય ને તો અમારું મૃત્યુ તો નિશ્ચિત છે. હરિદાસ ઠાકુરના હૃદયમાં છતાં દયા. કે છે તમે ચિંતા ન કરતા, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે મને જે માર આપ્યો છે એ મારનો કોઈ અપરાધ તમને નહીં લાગે. હું તમને આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું. સૈનિકો તો જોતા રહી ગયા, શું સરળતા છે એના જીવનમાં. છતાં એ લોકો કઈ સમજ્યા તો નહીં. હરિદાસને કે એ બધી તત્વજ્ઞાનની વાતો રહેવા દો, તમે મર્યો, કારણ કે નહીં મરો તો અમે પરિવાર સહિત મરી જાઓ. હરિદાસ ઠાકુર કે ઠીક છે, હું મારું મૃત્યુ કરાવી દઉં છું અને તમે લોકો પછી જે કરવું એ કરજો. તો એ જ સમયે હરિદાસ ઠાકુર યોગ સમાધિમાં, અને યોગ સમાધિમાં સ્થિત શ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ અને હરિદાસજી મૃત થઈ ગયા. મૃત થઈ ગયા એટલે ઉપાડીને લઈ ગયા સૈનિકો આ કાજીની પાસે. અને કાજીને જઈને કીધું આનું શું કરવાનું છે?
રાજા કે એને દફનાવી દો. કાજી કે નહીં, એને આ પાપી વ્યક્તિ છે ને આને જો દફનાવશો તો એની સદગતિ થશે. તો રાજા કે તો બાળી દો. નહીં, બાળશો તો એને હિન્દુ સંસ્કૃતિ અનુસાર એની સદગતિ થવાની છે, કારણ કે હિન્દુ તો એ થઈ ગયો છે. કેટલા બુદ્ધિમાન છે વિચારો. દાટવાના નથી ને બાળવાના. શું કરો તો કે ગંગામાં નાખી દો, વહાવો એટલે શરીર આમ તેમ ફરતું રહેશે, માછલીઓ ખાશે અને આની અસદગતિ થશે. આને મર્યા પછી અમુક લોકો ઈર્ષા કરે સંસારમાં, પણ એટલી ઈર્ષા કે પરલોકમાં ગયા પછી એને સદગતિ ન મળવી જોઈએ. વિચારો હે ને, આ કાજીઓની અંદર કેટલી કટ્ટરતા છે કે આને મર્યા પછી સદગતિ તો ન જ થવી જોઈએ. એટલે દાટવાનો નથી, અગ્નિ સંસ્કાર નહીં, ગંગામાં નાખી દો. નાખ્યા ગંગામાં નાખ્યા. હરિદાસ બીજા કિનારે બહાર નીકળી ગયા, કારણ કે એ તો યોગ નિંદ્રામાં હતા. અને પાછા હરિનામ સંકીર્તન કરતા કરતા શાંતિપુર વયા ગયા ત્યાંથી. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, કે જેમ હરિદાસ ઠાકુરને આ યવનો દ્વારા દુખી કરવામાં આવ્યા, એવી રીતે આ કુરેશ અને મહાપૂર્ણને આ સૈનિકો શહેરની બહાર લઈ જાય અને સેમ આવી રીતે દુઃખ આપી રહ્યા હતા. ગમે એટલું કષ્ટ આપે પણ આ બે શાંતિથી ઉભા છે. ઓલા લોકો ઘડીક તલવાર્યું મારે, ઘડીક ભાલા મારે, ઘડીક સાંકળું મારે, અને બહુ માર માર્યો છતાંય બે શાંત રહ્યા. ત્યારે એ બેયની આંખો ખેંચી લીધી. તમે વિચાર કરો ભક્તો, કે આપણે ગાડી ઉપર જાતા હોય અને એક નાની એવી કાંકરી કે કણી આપણી આંખમાં પડે તો આપણને કેટલી તકલીફ થાય. જલ્દી જલ્દી ઘરે જઈને પાણી છાંટવીને ઘરવાળાને કે જો તો આમાં શું પડ્યું છે, હે ને, આ કરે ને ઓલું, કેટલા ઉપાય. પણ જીવતા જીવ કોઈની આંખ ખેંચી લેવી અને ઓપરેશન કરીને નહીં, ડાયરેક્ટ. અરે આપણા કોઈક વાળ ખેંચે છે ને તોય કેટલી તકલીફ થાય છે, અનુભવ કરજો. પાછા ઘરના કરજો, નહીતર જ તકલીફ થાય. આ તો જીવિત હે ને, જીવતા એ મહાપૂર્ણ અને કુરેશની આંખો ખેંચી લીધી, છતાંય બે શાંત. કુરેશ તો ભગવાનને આ જ પ્રાર્થના, જે પ્રાર્થના હરિદાસ ઠાકુર કરી રહ્યા છે એ જ પ્રાર્થના કુરેશ કરે છે. પ્રભુ, આ મૂર્ખાઓને ખબર નથી આ લોકો શું કરી રહ્યા છે, છતાં કોઈ જાતનો અપરાધ, નાનો કે મોટો કોઈ અપરાધ આ લોકોને ન લાગવો જોઈએ. કારણ કે આ લોકો અજ્ઞાની છે, એને જ્ઞાન નથી, એટલે તમે આને કોઈ દંડ ન આપતા. અને કુરેશની જયારે આ પ્રાર્થના સાંભળી, બે સૈનિકોનું હૃદય પીગળી ગયું અને વિચાર કર્યો કે આપણે તો બહુ મોટા સાધુ અને ખોટો દંડ આપી દીધો, શું કરવી. ત્યારે બાજુમાં એક ભિખારી બેઠો હતો. ભિખારીને કીધું, એક કામ કર, તું આ પૈસા લે અને આ બેયને શ્રીરંગમ પહોંચાડી દે, અને જ્યાં સુધી શ્રીરંગમ ન પહોંચે ત્યાં સુધી પાછો ન આવતો. અને અમે રાજાને જઈને ખબર આપી દેવી છે કે આ બેયને દુઃખ આપી અને જંગલમાં છોડી દીધા છે, પણ તું આને શ્રીરંગમ પહોંચાડી દે. એ સમયે સૈનિકો તો વયા ગયા, પણ કુરેશ ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ, હું તમારો બહુ ઋણી છું, કારણ કે તમે મારી ઉપર એવી કૃપા કરી છે કે આવી કૃપા તો ક્યારેય કોઈના જીવનમાં નથી આવતી. કારણ કે જો આ જગ્યાએ મારા ગુરુ આવ્યા હોત તો જે દુઃખ મારી ઉપર આવ્યું છે એ મારા ગુરુના શરીર ઉપર આવે, અને એના બદલે મારા શરીરને આપી અને મેં મારા ગુરુના શરીરને બચાવ્યું છે, મારા ગુરુના શરીરની રક્ષા કરી છે. તો ગુરુના શરીરની રક્ષા કરવાની આવી સેવા તમે મારા ભાગ્યમાં આપી છે, એટલે પ્રભુ, હું જન્મો જન્મ તમારો ઋણી થઈ ગયો છું. બહુ મોટું સૌભાગ્ય આપ્યું છે મને. જો ભક્તના લક્ષણો શું છે, દૈન્ય શું છે ભક્તોનું, મારી રહ્યા છે, આંખો કાઢી લીધી છે, આંખમાંથી લોહીની ધારાઓ વહી રહી છે, છતાં ભગવાનને કૃપાની પ્રાર્થના. કોઈ જાતનું નિંદા, કોઈ જાતનો અપરાધ એ રાજા કુલુતાંગ પ્રતિ નથી. એમનો કીધું કે આ કુલુતાંગને શ્રાપ આપી દઉં કે એ મરી જાય, આમ થઈ જાય. કુલુતાંગ પ્રતિ એક વાક્ય, એક ખરાબ વાક્ય એના મનમાં નથી. ભલે એને આંખો કાઢી લીધી, જે કર્યું એ, પણ હે પ્રભુ, તમે એને ક્ષમા કરી દેજો, તમે એને દુઃખ ન આપતા. આ છે એક ભક્તનો સ્વભાવ. અને આપણે થોડુંક કોકની હારે આમ તેમ હોય, એનું આમ થઈ જાય ને એનું આમ થઈ જાય ને પાછું આપણા શ્રાપથી થવાનું કાંઈ ન હોય.
કળિયુગના લોકો શ્રાપ આપે એમાં શું થાય? ઘણી વાર એવું થાય, ઓલા બ્રાહ્મણો આવે ને ઘરે, તો વૈષ્ણવ હોય ને ઈ આપણા ભક્તો તો તર્ક કરે બ્રાહ્મણોની સાથે કે તમે લોકો ખોટા છો ને ખોટું શ્લોકને આચરણ નથી કરતા ને તમે ખાલી કહેવાના બ્રાહ્મણ છો ને. તો ઓલા બ્રાહ્મણો કે હું તમને શ્રાપ આપી દઉં, તમારા ઘરમાં દરિદ્રતા આવે. તમારે કુંડલ કૃષ્ણ પ્રભુ કહેતા તારા શ્રાપથી તારી દરિદ્રતા જાય એમ નથી, અમને શું લાગવાની છે? એટલે આવું છે બધું. છતાં વૈષ્ણવો જે છે ને એ વૈષ્ણવો ક્યારેય કોઈને પ્રતિક્રિયા નથી આપતા સામે. જો આટલું બધું દુઃખ છતાં કોઈ કમ્પ્લેન નથી કરી કુરે છે કે આપણા ગુરુ બચીને ભાગી ગયા ને આપણને અહીં મોકલી દીધા. હે ને, આપણે હોય તો કેટલું મનમાં વિચાર નાખ્યું હોય, એક આખું ભાગવત લખાઈ જાય બીજું. ગુરુ ઉપરથી વિશ્વાસ ક્યારનો વયો ગયો હોય આપણો. પણ જુઓ રામાનુજાચાર્ય ઉપર કેટલી શ્રદ્ધા છે કુરેશને. ભગવાનને કહી રહ્યા છે કે મારું બહુ મોટું સૌભાગ્ય છે કે આવા ગુરુની સેવા કરવાનો અવસર તમે મને આપ્યો છે, એટલે મારું જીવન ધન્ય છે. અને યાદ કરું છું મારા પરમ ગુરુ યમુનાચાર્યના સ્તોત્રને, નમો નમો અનંત દૈવ સિંધવે. ભગવાન વિષ્ણુની એક પ્રાર્થના છે સ્તોત્ર રત્નમમાં કે પ્રભુ વારંવાર તમને નમન કરું છું. કયા ભગવાનને? તો કે છે અનંત દૈવ સિંધવે, જેની અંદર અનંત દયા છે. કુરેશ કહે છે આ સ્તોત્ર સાંભળ્યું તો તું મેં પહેલા, પણ આજ અનુભવ થઈ રહ્યો છે, થોડોક થોડોક એનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે કે ભગવાન દયાના સાગર છે. આજ મારી ઉપર કેટલી મોટી કૃપા કરી છે, હે ને? એ ભગવાનને હું પ્રણામ કરું છું. કારણ કે મારા ગુરુને બચાવવાની જે અવસર, જે દયા મને ભગવાને આપી છે, એટલે હું ભગવાનનો હંમેશા ઋણી રહીશ. અને ભગવાનની મારી ઉપર અસીમ કૃપા છે. તો સાથે જતા મહાપૂર્ણ કે કેમ તમારી ઉપર ભગવાનની અસીમ કૃપા છે, એનું શું પ્રમાણ છે? ત્યારે કુરેશ કહે છે કે મારી ઉપર ભગવાનની જે કૃપા થઈ છે એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપણે જે કુલુતાંગના રાજ્યમાં આવ્યા, એ રાજાને ભગવાનના વિષયમાં કોઈ જ્ઞાન નથી. પરમ સત્ય વિષ્ણુ છે, રાજા એમ માને છે કે શિવ છે. એ રાજાની સભામાં બેસવા વાળા મોટા મોટા પંડિતોને ખબર નથી પરમ સત્ય શું છે. સંસારની અંદર અનેક લોકો સંન્યાસીઓ હોય, બહુ મોટા મોટા સાધુ હોય, ટીવીમાં આવતા હોય, પ્રવચનો કથાઓ અનેક વસ્તુ કરતા હોય, છતાં એ મૂર્ખાઓને એટલી ખબર નથી કે આ સંસારમાં પરમ સત્ય કોણ છે. અને એ ટીવીની અંદર કરોડો લોકોની સામે માઇકની અંદર બોલતા એ મૂર્ખાઓ શરમાતા નથી કે તમે જેને માનો એ ભગવાન છે. મેં તો સાંભળ્યું છે ઘણા કથાકારો વ્યાખ્યા કરતા હોય ભાગવતના પ્રથમ શ્લોક સત્યમ પરમ ધીમહી ઉપર. સત્યમ પરમ ધીમહીનો શું અર્થ છે? તો કે તમે જેને માનો એ ભગવાન, એ જ સત્ય છે. તમે જેને માનો છો એ સત્ય છે. અરે ઇસ્કોનના એક 5 વર્ષના છોકરાને પૂછો પરમ સત્ય કોણ છે, એ કહેશે કૃષ્ણ છે. અને આપણે અનેક જગ્યાએ બુદ્ધિઓ ફસાવીને મોટા મોટા દંડીઓ, દંડી એટલે સમજો છો ને, જે લોકો દંડ ધારણ કરવા વાળા સંન્યાસીઓ છે, એ તે પરમ સત્ય કોણ છે? નિરાકાર. શું નિરાકાર છે? કુરેશ એ વાતને કહી રહ્યા છે કે રાજાને નથી ખબર, પંડિતોને નથી ખબર, પણ મારી જેવા કે તુચ્છ વ્યક્તિને ખબર છે કે પરમ સત્ય કોણ છે. આ જ ભગવાનની મારી ઉપર સૌથી મોટી કૃપા છે. પ્રમાણ આપી દીધું કુરેશે. અને ચાલતા ચાલતા બેય ચાલ્યા ગયા, પણ અડધે પહોંચ્યા તો કુરેશ તો હજી થોડા થોડા યુવાન હતા, પણ મહાપૂર્ણની ઉંમર બહુ થઈ ગઈ હતી. કારણ રામાનુજાચાર્યના ગુરુ, અતિ વૃદ્ધ અવસ્થા, અને એમાં જે આ માર પડ્યો સહન ન કરી શક્યા, રસ્તામાં બેસી ગયા તો કુરેશે કીધું કે ચાલો આપણે જલ્દી શ્રીરંગમ પહોંચવાનું છે. મહાપૂર્ણ કહે છે હવે અહીંયાથી હું આગળ નહીં ચાલી શકું, અને મને એવું લાગે છે કે મારા જીવનનો અંતિમ સમય આવી ચૂક્યો છે, હવે મારું જીવન બહુ ક્ષણિક છે. આટલું જ્યારે કીધું તો કુરેશ બેસી અને એમનું જે મસ્તક છે એમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું, અને એ સમયે અંતિમ ઉપદેશ મહાપૂર્ણ કુરેશને આપી રહ્યા છે. કુરેશને કહે છે, કુરેશ સૌથી પહેલા શ્રીરંગમ જઈ અને રામાનુજને મારા કોટી કોટી દંડવત પ્રણામ કરજે. જવો એક ગુરુ પોતાના શિષ્યને પ્રણામ કરી રહ્યા છે.
મેં યામુનાચાર્યના જીવન ચરિત્ર વખતે કીધું હતું, કદાચ તમારા સ્મરણમાં હોય તો, કે પ્રભુપાદજીને જ્યારે શરીર છોડવાના હતા ને વૃંદાવનમાં, એ સમયે પોતાના પ્રત્યેક શિષ્યોને બોલાવ્યા અને બધાને બોલાવી અને પ્રભુપાદજીએ બધાની પાસે ક્ષમા યાચના કરી હતી. બધા શિષ્યોને કીધું હાથ જોડીને કે ગુરુના રૂપમાં ક્યારેક મેં તમને કઠોર વચન કીધા હશે, ક્યારેક હું તમને ખીજવાયો હશે. એ સમયે હું તમારો એક ગુરુ હતો ને આજે હું આ શરીર છોડી રહ્યો છું. એક વૈષ્ણવના નાતે, તમે વૈષ્ણવો છો, હું વૈષ્ણવ છું, એક વૈષ્ણવના નાતે તમારા બધાના ચરણોમાં ક્ષમા યાચના કરું છું કે આ શરીર છોડતા પહેલા તમે બધા ભક્તો મને ક્ષમા કરો. પ્રભુપાદજી વૃંદાવનમાં ક્ષમા યાચના કરી રહ્યા છે બધાની, કારણ એક ગુરુનો સ્વભાવ છે. જો આ સંસારમાં વ્યક્તિ ગુરુ બને છે, શા માટે? ગુરુ બનવાનું એક જ તાત્પર્ય છે કે એ લોકો ગુરુના રૂપમાં આપણી જેવા બધા જીવોની સેવા કરી રહ્યા છે એટલે ગુરુ બને છે. અને અંત સમયમાં એ પોતાના ગુરુ પદનો ત્યાગ કરે છે. પ્રભુપાદજીએ આચરણ કરીને જીવનની અંદર બતાવ્યું, બધા લોકોની ક્ષમા યાચના કરે છે. એ જ ક્ષમા યાચના જે યામુનાચાર્યએ કરી હતી, અને એ જ ક્ષમા યાચના અને પ્રણામ આજે મહાપૂર્ણ કરી રહ્યા છે. મહાપૂર્ણ કહે છે, રામાનુજને મારા કોટી દંડવત પ્રણામ કહેજો, અને સાથે કે હવે હું મારા ગુરુના ચરણ કમળ જે છે એનું ધ્યાન કરું છું મારા હૃદયમાં. અને કુરેશ, મારા જવાથી તું દુઃખ ન લગાડતો, દુઃખી ન થતા મારા જવાથી. શું કામ? કારણ કે હું મારા ગુરુ પાસે જઈ રહ્યો છું. આ વાત જ્યારે કરી તો કુરેશના મનમાં થોડીક શાંતિ થઈ કે નહીં, ભલે શરીર છોડીને ગુરુ જઈ રહ્યા છે પણ આખરે તો ભગવાનના ધામમાં જઈ રહ્યા છે ને, વૈકુંઠમાં. કારણ કે દુઃખી તો એની પાછળ થવાનું હોય જે ખબર જ હોય કે આ કન્ફર્મ નરકમાં જવાનો હશે. કારણ કે કામ એના બોલતા હોય કે આની કન્ફર્મ ટિકિટ છે નરકમાં, એની વાહે દુઃખી થવાનું હોય. વૈષ્ણવ તો કન્ફર્મ છે ભગવાનના ધામમાં જવાના છે. તો કુરેશને દુઃખ થયું કે આપણી વચ્ચેથી એક વૈષ્ણવ જઈ રહ્યા છે, અને સાથે સાથે આનંદય થયો કે કમસે કમ આપણી વચ્ચેથી એક જીવ ભગવાનના ધામને પ્રાપ્ત થઈ રહ્યો છે. આવી રીતે આ અંતિમ ઉપદેશ આપી અને મહાપૂર્ણ એ કુરેશના ખોળામાં પોતાનો પ્રાણ ત્યાગ કરે, અને ત્યાંથી કુરેશ આગળ શ્રીરંગમમાં આવે. શ્રીરંગમની અંદર આવી અને આગળ ઘટનાઓ બની, અને એક કથાને આપણે અધૂરી રાખી છે કે કુરેશ અને મહાપૂર્ણ જ્યારે આ કોલુતાંગની પાસે આવ્યા તો એ સમયે રામાનુજાચાર્ય પશ્ચિમના જંગલોમાં વયા ગયા હતા, હે ને. તો એ જંગલોમાં જઈ એમણે શું કર્યું, અને શ્રીરંગમમાં આવીને કુરેશ શું કરે છે હવે, કારણ કે હવે તો આંધળા થઈ ગયા છે, આંખ તો છે નહીં. તો આ બંને ભક્તોની શું કથાઓ છે એ આપણે આવતા બુધવારે જોઈશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.